નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે। બાળ મિત્રો, આજે આપણે ધોરણ 3 વિષય છે પર્યાવરણ આસપાસ, તેનો પાઠ 6। પાઠનું નામ છે ખાધા વિના ન ચાલે। પાઠનું નામ એવું છે, ખાધા વિના ચાલે મિત્રો? ના ચાલે ને, પેટમાં બિલાડવા બોલવા માંડે ભૂખ લાગે એટલે। ઓકે, તો તેની સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ। પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે, જેમણે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી, તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે, વિડીયો લાઇક કરે, શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે, જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે। મિત્રો, આ દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો। તદ્દન ફ્રી એપ છે, કોઈપણ પ્રકારનો ચાર્જ તમારે વાપરવાનો આપવાનો નથી। શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે, તેમાં સ્વઅધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ 3 પસંદ કરી વિષય પર્યાવરણ પર ક્લિક કરતાં વિડીયોના ઓપ્શન પરથી વિડીયો જોઈ શકશો। PDFના ઓપ્શન પરથી તમે PDF સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો। ખૂબ જ સારી એપ છે, એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો। તો ચાલો પાઠ 6 તેનું સોલ્યુશન શરૂ કરીએ। યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે। તેમાં પહેલું, નીચેનામાંથી કઈ વસ્તુ નાનું બાળક ન ખાઈ શકે? મકાઈનો ડોડો નાનું બાળક ના ખાઈ શકે। ઘણા દાંત ના આવ્યા હોય તો ના ખાઈ શકે, બાકી શીરો, ખીચડી, દાળ ભાત પટપટ કરતું સીધું દાંત ના હોય તો ઉતરી જાય પેટમાં। કાચી ખાઈ શકાય તેવી વસ્તુ ગાજર, બાકીનું વસ્તુ કાચું ના ખવાય, પેટમાં દુખવા માંડે। ઘઉંમાંથી બનતી હોય તેવી ખાદ્ય સામગ્રી તો પૂરી। નીચેનામાંથી કઈ વસ્તુ આપણે ન ખાઈ શકીએ? ઘાસ, પ્રાણીઓ ખાય, આપણે ના ખવાય। ચોખામાંથી બનતી વસ્તુ કઈ છે? ખીચડી। ઉંબાડિયું કયા જિલ્લામાં ખાવા મળશે? વલસાડ। મેં નહીં ખાધું, વલસાડમાં કોઈ રહેતા હોય જેણે ખાધેલું હોય કહેજો કેવું લાગે। પ્રશ્ન 2, નીચેના પ્રશ્નના જવાબ લખો। બાળક ભૂખ્યું થાય તો શું કરે? ભૂખ્યું થાય તો રડવા લાગે। બહુ એવું તોફાની હોય તો ધમ પછાડા કરે। ઓકે, કરો છો તમે એવું? નહીં કરવાનું, મમ્મીને કહી દેવાનું, મમ્મી ભૂખ લાગી, ખાવાનું આપો। કાચી ખવાતી વસ્તુના નામ લખો। ગાજર, કાકડી, ટામેટાં, કોબીજ, બીટ, ફળો, આ બધું કાચા ખાઈ શકાય। ત્રીજું, બાફીને ખવાતી વસ્તુના નામ। મકાઈના ડોડા, સિંગ, ભાત, ખીચડી, દાળ, આ બધું, મગફળી, આ બધું બાફીને ખાઈ શકાય। મગ છે, કઠોળ છે, એ બધા બાફીને પણ ખાઈ શકાય। ઘઉંમાંથી બનતી વાનગીના નામ લખો। તો ઘઉંમાંથી રોટલી, ભાખરી, પૂરી, લાપસી, સુખડી, થેપલા, ચાપડી વગેરે બનાવી શકાય। 5મો પ્રશ્ન, ચોખામાંથી બનતી વાનગીના નામ લખો। ભાત, ખીચડી, ઇડલી, ઢોસા, ઢોકળા વગેરે। આમાંથી કોઈને ઇડલી, ઢોકળા બહુ ભાવતા હોય, ઢોસા તો મોઢામાં પાણી આવી જાય। પ્રશ્ન 6, ઘરના લોકો મકાઈનો ડોડો શા માટે ન ખાઈ શકે? ઘરડા લોકો, ઘરના નહીં, ઘરડા લોકો, ઉંમરવાળા લોકો। તો ઘરડા લોકોને દાંત હોતા નથી, અથવા હોય તો 1-2 ઓછા થઈ ગયા હોય, નીચેના દાંત હોય તો ઉપરના ના હોય, તો શું થાય? નીચેના દાંત હોય ને ઉપરના ના હોય તો શું થાય? નીચેનું દાંત છે ઉપર જાય, પણ ઉપર નીચે દાંત હોય તો જ વચ્ચેની વસ્તુ દબાય અને તે ચાવી શકાય। પણ આવું ઘણા બધા પ્રશ્નો હોય, એટલે મકાઈનો ડોડો છે ઘરડા લોકો ન ખાઈ શકે, દાંત ન હોય। 7મો, નાનું બાળક માત્ર તેની માતાનું દૂધ જ કેમ પીવે છે? તો નાના બાળકને દાંત હોતા નથી, આથી તે ચાવવી પડે તેવી કોઈ પણ વસ્તુ ખાઈ શકે નહીં, તેથી તે માતાનું દૂધ જ પીવે છે। પ્રશ્ન 8, તમને ભાવતી વાનગીના નામ લખો। મસ્ત પ્રશ્ન, તમને જે ભાવતું હોય બધું અહીંયા લખી શકો। તો શ્રીખંડ, રસ, પૂરી, ભાજીપાવ, પાણીપુરી, ભજીયા, દાબેલી, ઢોસા, સેન્ડવીચ, આ બધું આ ભાવે ને? મોઢામાં પાણી આવી જાય ભાવતું લખવાનું એટલે। ઓકે, પ્રશ્ન 9, ઘરે જમવાનું ન બનાવવાના કયા કયા કારણો હોઈ શકે? તો બહાર જમવાનું હોય, જમવાનું બનાવનાર વ્યક્તિ બીમાર હોય, એવું બધા હોઈ શકે। તમને ન ભાવતી વાનગીની યાદી બનાવો। ના ભાવતી હોય અહીં લખવાનું છે, પછી મમ્મીને કહેવાનું, જો મમ્મી મને આમ નહીં ભાવતું, એટલે તું એવું બધું બનાવતી નહીં, બધું ખાવાનું, ના ભાવતું એવું રાખવાનું નહીં, બધું ખાવાનું, શાક તો બધા ખાવાના। ઓકે, કારેલાનું શાક, વઘારેલી ખીચડી, બાજરાનો રોટલો, મેથીની ભાજી, આ બધું મને ન ભાવે, મેં અહીંયા આશરા લખે છે, બધું ખાવું પડે। પ્રશ્ન 3, તમારા મિત્રોને પૂછીને તમને ભાવતી વાનગીના નામ લખો। તમારા મિત્રના નામ અહીંયા લખવાનું
અને એને તને શું ભાવે ભાઈ, બાજુમાં બેઠો હોય એને પૂછવાનું ભાઈ તને શું ભાવે, નામ તો આપણને ખબર જ હોય તો જ આપણી બાજુમાં બેઠો હોય ને, એનું નામ લખીને એને પૂછી લેવાનું તને શું શું ભાવે બોલ ભાઈ હું લખી દઉં. એટલે એ અહીંયા આટલા સમાસ ત્યાં સુધી લખવાનું છે. ઓકે, એ રીતના દરેક 4 મિત્રો લેવાના છે. નામ લખો. અનાજ. અનાજ કોને કોને કહેવાય? ઘઉં, બાજરી અને જુવાર અનાજ છે. કઠોળમાં મગ, અડદ, ચણા જેના વચ્ચેથી 2 ફાળ થઈ શકતી હોય તે કઠોળમાં આવે. તેલીબિયા એટલે કે તેલીબિયામાં જેને તોડો અથવા તો આમ હાથથી મસળો તોડીને તો એમાં હાથ છે કેવા થઈ જાય, તેલ જેવા, ઓઇલ જેવા થઈ જશે, તેને તેલીબિયા કહેવાય. એટલે મગફળી, એરંડા, સૂરજમુખી વગેરે. પ્રશ્ન 5. આપેલા ખાદ્ય પદાર્થો જે ખાઈ શકે તે ખાનામાં ખરું કરવાનું છે. અહીંયા ખાદ્ય પદાર્થો આપેલા છે. 6 થી 8 માસનું બાળક એટલે કે જન્મ્યા પછી 8 મહિના થયા હોય તેવું. અહીંયા દાદા દાદી એટલે કે ઉંમરવાળા હોય. અને અહીંયા તમે એટલે તમને તો બધુંય ભાવે, બધુંય ખાઈ શકો. ઓકે, તમે એટલે તમારી વાત છે. હવે 6 થી 8 માસનું એટલે નાનું બાળક, એને જેને પૂરા 1 વર્ષ થયા નથી. રોટલો, તેને દાંત નથી આવ્યા તો ચાયને ના ખાઈ શકે. દાદા દાદી છે તે ખાઈ શકે, દાંત હોય તો ખાઈ શકે, ન કે ના ખાઈ શકે. મગનું પાણી તો નાનું બાળક છે એ પણ ખાઈ શકે, દાદા દાદી પણ ખાઈ શકે, તમને તો બધું ભાવે જ છે. દાળ તો નાનું બાળક પણ ખાઈ શકે અથવા પી શકે, દાદા દાદી પણ દાંત હોય કે ના હોય ખાઈ શકે, તમારી તો વાત જ નહીં. ખીચડી તો ખરું, દાદા દાદી પણ ખાઈ શકે, ખીચડી જેને ભાવતી હોય એ તો ખાઈ જ શકે, પણ તમારે ખરું જ કરવાનું. ના ભાવતી હોય કે ભાવતી હોય ખરું કરવાનું છે, ખાઈ શકો ખરા તમે. ઓકે. લાડવો તો નાનું બાળક છે ચાવે, દાંત ના હોય તો ચાવીને ના ખાઈ શકે, દાદા દાદી ખાઈ શકે, તમને તો બહુ ભાવે. ઓકે, આ પ્રમાણે તમારે કરવાનું છે. જોડકા, જોડો. દાલબાટી, આય હાય દાલબાટી. ઓપ્શન સી રાજસ્થાનની. પુલાવ, ઓપ્શન એ ચોખામાંથી બને. નાળિયેરની કઢી, ઓપ્શન ઈ કેરળમાં. બિસ્કિટ ઘઉંમાંથી બને. ઉંબાડિયું વલસાડમાં. તો આશા રાખું કે મિત્રો અહીંયા તમને વિડીયો છે તેનું સોલ્યુશન સરળતાથી સમજાઈ ગયું હશે. દરેક વિડીયોનું PDF સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે વિશ્વગુરુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો, તેમાંથી તમને મળી રહેશે. ફરી મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી આવજો.